18.5 કરોડની લોન, 11 લોકોની મિલકત ને અમદાવાદની 7 બેંકોમાં જમા કરાયેલા ખોટા દસ્તાવેજોથી કરોડોની જમીન બતાવીને લોન લેનારનું એવું કૌભાંડ, જેમાં જપ્તી માટે બેંકવાળા પહોંચ્યા ત્યારે છેક મૂળ માલિકને 440 વોટનો ઝટકો લાગ્યો. કોઈએ તેમની મિલકતના કાગળો ફોટા દેખાડી કરોડોની લોન અપાવી. આ કોઈ એટલે મહાઠગ દીપક આહુજા ઉર્ફે દીપુ ટાંકી, જેણે 18.5 કરોડની લોનનું સેટિંગ પાડીને સૌથી મોટી છેતરપિંડી આચરી. ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે આ રોહિત રંજન અને મહિપાલસિંહ, અને ત્યાં આપણી સિક્યોરિટી બેસાડીને આ લોકો સીચ કરીને જતા રહે છે. અમે લોકો જ્યારે અમને ખબર પડે છે 2-4 દિવસમાં, તો અમે લોકો આ પ્રોપર્ટીના દસ્તાવેજ વગેરે ચેક કરી છે, તો એમાં ખબર પડે છે કે આ દસ્તાવેજ આખો ફ્રોડ છે. કીધું મેં આ જગ્યા મારી છે, નોટિસ બીજાની મારી જગ્યાએ લગાવી છે. તમામ 11 કિસ્સામાં મોડેસ ઓપરેન્ડી એક સરખી છે. આ કૌભાંડને એક કેસથી સમજીએ. અમદાવાદમાં રહેતા નિવૃત્ત આર્મી ઓફિસરની સર્વે નંબર 1898 વાળી જમીન પર બેંકવાળા 2018માં કબજો કરવા આવ્યા, એમ કહીને કે આ પ્લોટ સુરેશ સોમાણીનો છે, પરંતુ અસલી દસ્તાવેજ દેખાડતા જ કર્મચારીઓ પાછા જતા રહ્યા. 2025માં આ લોકો સીએમએમ કોર્ટનું કંઈક ઓર્ડર લઈને આવે છે, જે ઓર્ડરમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે સુરેશ સોમાણીની પ્રોપર્ટી આ છે અને આ પોઝિશન લેવાનું છે. પણ એ ટાઈમે ના હું હાજર હોઉં છું, ના મારા પપ્પા હાજર હોય છે, અને આ લોકો પ્રોપર્ટીમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જાય છે આ રોહિત રંજન અને મહિપાલસિંહ, અને ત્યાં આપણી સિક્યોરિટી બેસાડીને આ લોકો સીચ કરીને જતા રહે છે. પરંતુ વાત એ છે કે દીપુ ટાંકીની મદદથી આ જે લોન લેવામાં આવી, એમાં ફોટા તો કોઈ બીજા પ્લોટના સબમિટ કરાયા છે. સર્વે નંબર 1898 પર જે જમીન લોન લેવાઈ છે, એમાં ફોટા આ સબમિટ થયા છે. તમે જોઈ શકો છો. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.